કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરી ગયા છે. સીધા આપણે મુદ્દા પર આવીશું. આપણે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાની આજે વાત કરીશું. કારણ કે આપણે ચેપ્ટરનું નામ જ હતું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેમાં આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરી ગયા છે. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન, ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન. V W/Q પ્રમાણે W QE છે એટલે ઊર્જાની પણ વાત કરવી જ રહી. તો આપણે વિદ્યુતભારોનું તંત્ર જે સ્થિતિ ઊર્જા ગ્રહણ કરે છે તેની થોડીક ચર્ચા કરીશું. સૌપ્રથમ સરળમાં સરળ એટલે કે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાની ચર્ચા કરીશું. મિત્રો, તમને એક આકૃતિ દેખાય છે જેમાં Q1 અને Q2 વીજભાર છે. બે વિદ્યુતભાર જે એકબીજાથી R12 જેટલા અંતરે મૂકેલા છે તેનું એક તંત્ર આકૃતિમાં દર્શાવ્યું છે. હવે તમે વિચાર કરો કે ધારો કે આ બંને વિદ્યુતભારો સૌપ્રથમ અનંત અંતરે છે. એટલે Q1 અને Q2 વિદ્યુતભાર શરૂઆતમાં ક્યાં છે? અનંત અંતરે છે. આપણે વિચાર કરીશું આનો. ધારો કે સૌપ્રથમ Q1 અને Q2 વિદ્યુતભારો અનંત અંતરે છે. બરાબર? હવે આપણે ચર્ચા કરી ગયા છે કે કોઈ વિદ્યુતભાર અનંત અંતરે હોય અને એને કોઈ અન્ય વિદ્યુતભાર વડે ક્ષેત્ર લાગતું હોય, એટલે ઇમેજિન કરો કે આ આપણી પાસેનો એક ચોક્કસ વિદ્યુતભાર છે કેપિટલ Q અને અહીંયા છે સ્મોલ q. એટલે કેપિટલ Q નું ક્ષેત્ર આમ લાગવાનું, આપણે સ્મોલ q ને આમ લાવો છો. તો આપણે જ્યારે કોઈ નિશ્ચિત વિદ્યુતભારના ક્ષેત્રમાં કોઈ અન્ય વિદ્યુતભારને અનંત અંતરથી લાવવો હોય તો ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવો કોઈ વિદ્યુતભાર ક્ષેત્ર ઉત્પન્ન કરતો નથી, એટલે કે આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કોઈ કાર્ય કરતા નથી. આપણે આપેલા બેઉ પૈકીના કોઈ પણ એક વિદ્યુતભારને અનંત અંતરેથી ચોક્કસ બિંદુ સુધી લાવી શકીએ. બરાબર છે? એટલે સૌપ્રથમ તો આપણે એ વાત સ્વીકારીશું કે આપણે લીધેલા Q1 અને Q2 વિદ્યુતભાર ક્યાં છે? તો અનંત અંતરે છે. આમાંથી ધારો કે Q1 વિદ્યુતભારને સૌપ્રથમ આપણે કોઈ નિશ્ચિત બિંદુ P સુધી લાવવો છે. P સુધી લાવવું છે. બરાબર છે? યાદ કરી લઈએ પ્રવેગ રહિત ગતિ. બીજું કે હમણાં જ આપણે વાત કરી ગયા કે એને કોઈ અન્ય વિદ્યુતભારનું ક્ષેત્ર તો લાગતું નથી. એનો અર્થ કે Q1 વિદ્યુતભારને આપેલા તંત્રમાં કોઈ નિશ્ચિત બિંદુ સુધી લાવવું હોય તો કોઈ કાર્ય કરવું પડતું નથી. એટલે W1 0. અહીંયા આપણે રીઝન આપી શકીએ કે કોઈ પણ બાહ્ય ક્ષેત્ર હાજર નથી એટલે એની વિરુદ્ધમાં કોઈ પણ કાર્ય કરવું પડતું નથી. કાર્ય કરવું પડતું નથી. બરાબર છે? હવે આ જે Q1 વિદ્યુતભાર છે એ અવકાશના નિશ્ચિત બિંદુ સુધી આવે ત્યારે એનું સ્થિતિમાન. Q1 વિદ્યુતભારનું અવકાશમાં સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે કહીશું V1. જો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન શું હતું? kq/r. તો Q1 વિદ્યુતભારને આપણે અનંત અંતરથી લાવે એટલે એનું સ્થિતિમાન કેટલું થશે? kq1/r1p. બરાબર? આ થઈ ગયું Q1 વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન. બરાબર છે? જ્યાં R1p એટલે શું છે? બરાબર Q1 અને અવકાશના કોઈ બિંદુ P સુધીનું અંતર. બરાબર છે? હવે શું થયું? જો Q1 આવી ગયો, હવે Q1 શું કરશે? પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કરશે એટલે Q2 ને પોતાની તરફ ખેંચશે. બરાબર? એટલે Q1 ના વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ Q1 ના ક્ષેત્રની અસર હેઠળ
Q2 ને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય. બરાબર છે? એટલે આપણે વાક્ય લખીશું Q1 ના વિદ્યુત ક્ષેત્રમાં Q2 ને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય. જો સૂત્ર ઓરિજિનલ પહેલા યાદ રાખવાના કે V = W/Q. That implies W = VQ. પહેલું કાર્ય આપણે લીધું છે, બીજું W2 કહું છું. બરાબર? કયા વિદ્યુત પર લાવો છે Q2 ને? કોના વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ લાવો છો? તો V1 ને. બરાબર? એટલે W2 = V1 એટલે KQ1/R1P અને Q2. મિત્રો અહીંયા બે વિદ્યુત આવી ગયા એટલે અહીંયા હું અંતરને લઉં છું R12. બરાબર? હવે આ બંને વિદ્યુત પરોના તંત્રની કુલ સ્થિતિ ઊર્જા W = W1 + W2. એટલે W = KQ1Q2/R12. તમે જોઈ શકો છો કે આ જે સ્થિતિ ઊર્જા એટલે જે કાર્યનું સ્વરૂપ છે તે બંને વિદ્યુત પરના ગુણાકારના સમપ્રમાણમાં છે અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. સિમ્પલી અંતર છે. is proportional to 1/r છે. બરાબર? હવે આ વસ્તુ આપણે ત્રણ વિદ્યુત પર માટે પણ રિપીટ કરી શકીએ જેથી તમને ખ્યાલ આવશે. બીજું તમને ખબર છે કે વિદ્યુત પર માટેનું અહીંનું જે બળ છે તે સંરક્ષી બળ છે. એટલે તમે Q1 વિદ્યુત પરને પહેલા લાવો ને એના ક્ષેત્રમાં Q2 ને ખેંચી લાવો કે પહેલા તમે Q2 ને લાવો ને એના ક્ષેત્રમાં Q1 ને લાવો, કોઈ ફેર પડતો નથી. તમે ગતિમાર્ગ બદલો એનાથી પણ કોઈ ફેર પડતો નથી. કારણ કે સંરક્ષી બળની ખાસિયત છે કે ગમે તે માર્ગે તમે લાવશો કોઈ ફેર પડવાનો નથી. તો જો અહીંયા આ વસ્તુ ધ્યાન રાખશો તો આગલી થિયરીમાં સરળતા રહેશે. પહેલા તો Q1 ને Q2 અનંત અંતરે હતા. એમાંથી Q1 ને લાવ્યા. કરવું પડતું કાર્ય 0. કેમ? તો બીજું કોઈ ક્ષેત્ર તો હતું નહીં. કોઈ બાહ્ય ક્ષેત્ર હાજર ન હોવાથી કાર્ય કરવું પડતું નથી. પણ એ Q1 P બિંદુ પાસે આવ્યો એટલે એનું વિદ્યુત સ્થિતિમાન મળ્યું. તો અવકાશમાં સ્થિતિમાન V1 = KQ1/R1P. R1P શું છે? Q1 થી P નું અંતર છે. હવે એ આવી ગયો એટલે હવે Q2 ને ખેંચશે તો એના ક્ષેત્રની અસર હેઠળ Q2 આવશે. એટલે W2 = Q2V1. V1 ને Q2 મૂક્યા, બંને વચ્ચેનું અંતર R12 મૂક્યું. હવે બંને વિદ્યુત પરના તંત્રની કુલ સ્થિતિ ઊર્જા કેટલી? તો W = W1 + W2. W1 તો 0 છે એટલે W = KQ1Q2/R12. ગમે તે વિદ્યુત પરને પહેલા લાવો, બીજો વિદ્યુત પર એની અસર નીચે આવી જવાનું છે. બરાબર? હવે આપણે સેમ વે ત્રીજા ત્રણ વિદ્યુત પર હોય તો એના તંત્રની સ્થિતિ ઊર્જા શું થાય તેની ચર્ચા કરીશું. અહીંયા આપણે આકૃતિ દોરી છે. ત્રણ વિદ્યુત પરોના તંત્રની સ્થિતિ ઊર્જા Q1 Q3 અને Q2 એટલે Q1 Q2 Q3. Q1 અને Q2 વચ્ચેનું અંતર R12, Q1 અને Q3 વચ્ચેનું અંતર R13 અને Q2 અને Q3 વચ્ચેનું અંતર R23. બરાબર? આમાં પણ આગળ ચર્ચા કરી કે તે પ્રમાણે ત્રણમાંથી ગમે તે એકને લાવો, પછી બીજાને લાવો અને પછી ત્રીજાને લાવો એટલે ઓટોમેટિકલી ત્રણે વિદ્યુત પરનું તંત્ર થવાનું જ છે. એટલે અત્યારે આપણે સ્વીકારી લઈશું કે Q1 Q2 અને Q3 વિદ્યુત પરો ક્યાં છે? અનંત અંતરે છે. બરાબર છે? અને Q3 વિદ્યુત પરો તથા તેમની વચ્ચેના અંતરો દર્શાવ્યા છે. બરાબર છે? અહીંયા આપણે બિંદુ પણ કન્સિડર કરીએ P1 P2 P3. બરાબર? વિચાર કરી લઈએ કે અનંત અંતરેથી Q1 વિદ્યુત પરનું અંતર આ છે, Q2 નું એટલે R1 છે, Q2 નું R2 અને Q3 નું R3. સેમ આગલા પ્રમાણે શરૂઆત કરું છું. ત્રણે ત્રણ વિદ્યુત પર અનંત અંતરે છે. ધારો કે આપણે Q1 વિદ્યુત પરને પ્રથમ કોઈ નિશ્ચિત બિંદુ સુધી લાવીશું, P1 સુધી લાવીશું. બરાબર છે? પ્રથમ
Q1 વિદ્યુત ભારને બિંદુ P1 સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય W1 0 શા માટે? તો ત્રણે ત્રણ જ જો અનંત અંતરે હોય તો ક્ષેત્ર કયું અને ક્ષેત્ર નિયતિની વિરુદ્ધનું કાર્ય કયું, એટલે સેમ રીઝન આવશે, કારણ કે કોઈ બાહ્ય ક્ષેત્ર હાજર નથી માટે કાર્ય બરાબર 0. W1 આવી ગયું. ચાલો હવે Q1 આવી ગયો તંત્રમાં, એટલે Q1 ને કારણે કયા બિંદુ પર સ્થિતિમાન મળશે? તો Q1 ને કારણે P2 બિંદુ પર સ્થિતિમાન. Q1 વિદ્યુતભારને કારણે P2 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V1 Q1 ને કારણે એટલે KQ1 બરાબર છે. કયા બિંદુ પાસે લઈએ છીએ આપણે? P2 બિંદુ પાસે લઈએ છીએ, એટલે પહેલા તો અહીંયા લખીશ R1P, પછી આપણે સુધારો કરીએ. Q1 વિદ્યુતભારને કારણે P2 બિંદુ પાસે સ્થિતિમાન. એકવાર Q1 તંત્રમાં આવી ગયો, હવે Q2 ને ખેંચશે, બરાબર. એટલે V1 આ છે Q1 નું સ્થિતિમાન, KQ1 R, એટલે હું R12 લખી શકું કારણ કે એને 2 ને લાવવાનું છે, પણ અત્યારે હું R1P લખીશ. હવે આ વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ Q2 વિદ્યુતભારને P2 બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કોને લાવવાનું છે? Q2 ને. આગળ મેં કીધું ને V W/Q, W બરાબર QV એ જ લખીશું. જો W1 આવી ગયો એટલે W2 કોને લાવવાનું છે? Q2 ને. કોનું સ્થિતિમાન પહેલાનું Q2 V1 ની જગ્યાએ KQ1 અને બે વિદ્યુત પર આવી ગયા R12, એટલે W2 મળી ગયું KQ1 Q2 R12. જો આને હું સમીકરણ 1 આપીશ અને સમીકરણ 2 આપીશ. ચાલો હવે કેટલા વિદ્યુત પર આપણા તંત્રમાં આવી ગયા? પહેલા આપણે અનંત અંતરેથી કાર્ય કર્યા વગર પહેલાને લાવ્યા. પહેલો આવી ગયો એટલે એનું P2 પાસે સ્થિતિમાન આપ્યું આટલું, અને એ સ્થિતિમાનની અસર હેઠળ બીજો વિદ્યુતભાર લાવવા માટે આટલું કાર્ય કર્યું. હવે આ બંને આવી ગયા તંત્રમાં, હવે એ શું કરશે? ત્રીજાને લાવશે. સેમ પ્રોસેસ. પહેલા આપણે વિદ્યુત સ્થિતિમાન શોધીશું P3 બિંદુ પાસેનું અને પછી એની કાર્યની ગણતરી કરીશું. Q1 Q2 વિદ્યુતભારને કારણે, કારણ કે આ બંને તંત્રમાં આવી ચૂક્યા છે, P3 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન, જો આને આપણે V1 કીધેલું ને એટલે હવે હું V2 લખીશ, બરાબર. V2 લખીએ આપણે. કોને કારણે છે? Q1 ને Q2 ને કારણે, એટલે આટલું લખી દઉં છું. કોને લાવવાનું છે? કોને લાવીશું? આપણે ત્રીજાને લાવીશું, એટલે પહેલું ને ત્રીજું એટલે R13 અને R23, બરાબર. જો આ પહેલાનું સ્થિતિમાન, પહેલું કોને લાવશે? ત્રીજાને લાવશે એટલે R13 આવે. બીજું કોને લાવશે? ત્રીજાને લાવશે એટલે R23 આવે. એટલે પહેલા Q1 Q2 ને જે આપણે લાવ્યા ને તે બંને ભેગા થઈને P3 પાસે આટલું વિદ્યુત સ્થિતિમાન આવશે. હવે ફરીથી W બરાબર QV કરીને Q3 ને લાવવા માટે જે કરવું પડતું કાર્ય શોધી કાઢીએ. Q3 વિદ્યુતભારને અનંત અંતરેથી P3 બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય, યાદ રાખજો આવું જ લખવાનું. QV ત્રીજાને લાવવું છે, સ્થિતિમાન કેટલું? V2. Q3 ની જગ્યાએ Q3 રહેશે, V2 ની જગ્યાએ KQ1 આ W3 છે, કારણ કે આપણે W1 0 અને W2 ઓલરેડી તારવી ચૂક્યા છે.
13 કૌંસ છોડી કાઢીએ આને કહીએ સમીકરણ 3 કેટલા વિદ્યુતભાર અનંત અંતરે હતા એ ત્રણે ત્રણ વિદ્યુતભારને આપણે અનંત અંતરેથી P1 P2 P3 બિંદુ પાસે લાવ્યા તો કરવું પડતું કુલ કાર્ય જેને આપણે બીજા શબ્દમાં કહીશું ત્રણ વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા સ્થિતિ ઊર્જા એ કાર્યનું સ્વરૂપ એટલે W બરાબર W1 W2 W3 W1 તો આપણે 0 તારવેલું જ છે રહ્યું W2 આ છે K Q1 Q2 R12 અને W3 છે K Q1 Q3 R13 K Q2 Q3 R23 આ આવી ગયું W જેને હું U પણ કહી શકું U is equal to U1 plus U2 plus U3 આ આપણને કુલ સ્થિતિ ઊર્જાનું પદ મળી ગયું બરાબર અહીંયા Q1 Q2 greater than 0 મળે તો આપણી સ્થિતિ ઊર્જાનું મૂલ્ય છે ધન અને Q1 Q2 less than 0 હોય તો સ્થિતિ ઊર્જા ઋણ છે સ્થિતિ ઊર્જા ઋણ હવે આને કેવી રીતે યાદ રાખવું તેની જે થોડી ચર્ચા કરી લઈએ હું ફિગર પરથી જ યાદ કરાવું છું કારણ કે આપણે ઘણા દાખલા આના પરથી કરવાના છે U is equal to U1 plus U2 plus U3 U12 U23 અથવા તો પછી આપણે ક્રમ આ રીતના લખીએ એનો આ 13 12 અને 23 આ 12 આ 13 ને આ 23 એમ આ ક્રમ જાળવવાનો 12 છે ને Q1 Q2 ડિસ્ટન્સ R12 Q1 Q3 R13 Q2 Q3 R23 આ કુલ સ્થિતિ ઊર્જા મળી ગઈ એટલે દાખલામાં જ્યારે આપણે ઉપયોગ કરવાનો હોય ત્યારે આની આપણે ખાસ કાળજી રાખીશું હવે એકલ વિદ્યુતભારને કારણે બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા જોઈ ત્રણ વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જાની ગણતરી કરી આ પ્રમાણે ઘણા બધા વિદ્યુતભાર હોય પહેલા એકને લઈ આવવાનો એટલે એના ક્ષેત્રમાં વારાફરતી બીજા વિદ્યુતભાર આવતા જશે જેટલા વિદ્યુતભાર આવતા જશે આ બધા વિદ્યુતભારો અન્ય વિદ્યુતભારોને પોતાના તંત્રમાં લાવતા જશે હવે એકલ વિદ્યુતભારને કારણે સ્થિતિ ઊર્જા વિદ્યુત સ્થિતિમાનની આપણી વ્યાખ્યા શું છે અનંત અંતરેથી એકમ ધન વીજભારને ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય એટલે સ્થિત વિદ્યુત સ્થિતિમાન આ જ વ્યાખ્યાનો આપણે ઉપયોગ કરીશું છેલ્લે સુધી આપણે વિદ્યુત સ્થિતિમાન માટે આને જ અનુસરીશું એનો અર્થ કે W બરાબર VQ આગલી થિયરીમાં પણ આપણે એનો ઉપયોગ કર્યો જો કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે P નો સ્થાન સદિશ R હોય તો વિદ્યુતભાર Q ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે એટલે ક્યાં લાવવા માટે તો R સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય એટલે શું તો સ્થિતિ ઊર્જામાં સંગ્રહિત એટલે W બરાબર VQ પરથી જ UR is equal to Q into VR અને આપણે અનુસરી શકીએ UR is equal to Q into VR એટલે કે સ્થિતિ ઊર્જા is equal to વિદ્યુતભાર એકલ વિદ્યુતભાર જે કીધું ને તે
ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાન એટલે બાહ્ય ક્ષેત્રનું સ્થિતિમાન. એટલે સ્થિતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત બળ ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાન આપણે લઈ શકીએ, જેનો આપણે અત્યારે ઉપયોગ કરી ગયા છે. હવે આના આધારે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની આપણે ચર્ચા કરીશું. આપણે જાણીએ છીએ કે 1 eV ઇઝ ઇક્વલ ટુ 1.6 into 10 to minus 19 જૂલ. તો કેવી રીતના સૂત્ર આનું આ જ છે. આપણી પાસે V બરાબર 1 વોલ્ટ હોય. મૂળભૂત વિદ્યુત બળ તો ઇલેક્ટ્રોનનો ખબર જ છે. તો આની કિંમત મૂકું છું. Q ની જગ્યાએ મૂકું છું 1.6 into 10 to minus 19 અને V ની જગ્યાએ 1. તો આની કિંમત થઈ ગઈ આટલી. કાર્યનો એકમ જૂલ છે. હવે હું આ ડેટા પરથી એની વ્યાખ્યા બનાવું છું. 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત નીચેથી પસાર થતા ઇલેક્ટ્રોન ચાર્જ તરીકે ઇલેક્ટ્રોન લીધો છે. ઇલેક્ટ્રોનની ઊર્જા એટલે શું? 1 eV. 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પસાર થતા ઇલેક્ટ્રોનની સ્થિર ઊર્જા ઇઝ ઇક્વલ ટુ શું? 1 eV. અને આપણે મેળવ્યું છે જુઓ 1 eV ઇઝ ઇક્વલ ટુ આ ઊર્જા છે eV 1.6 into 10 to minus 19 જૂલ. હવે કોઈ આપણને 1 eV પૂછે મિલી, તો eV ની વેલ્યુ તો આપણને ખબર જ છે. મિલી માટે 10 to minus 3 બરાબર. તો 1.6 into 10 to minus 22 જૂલ આપણે લઈ શકીએ. પછી 1 મેગા eV પૂછે તો મેગા એટલે 10 to 6. ત્યાર પછી આપણને કિલો પૂછે -19 કિલો માટે 10 ની 3 આ 10 ની 6 હતી બરાબર એટલે -16. આ રીતના આપણે ગણતરી કરી શકીએ બરાબર. તો આજે આપણે સ્થિતિ ઊર્જાની વાત કરી. સ્થિતિ ઊર્જા પરથી દાખલા ખૂબ જ અગત્યના છે એટલે આ મુદ્દા વારંવાર રિપીટ કરતા રહેજો બરાબર. અને સ્થિતિ ઊર્જાને એકમ અને પારિમાણિક સૂત્ર ને બધું આપણે આગળ ચર્ચી ગયા છે. રાઇટિંગ પ્રેક્ટિસ જેટલી વધારે હશે થિયરીમાં એટલું જ દાખલામાં સરળતા પડશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.